ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આ ચેપ્ટરની અંદર વર્ગીકરણ, આઈયુપીએસસી નામકરણ અને ક્રિયાશીલ સમૂહના બંધારણની અંદર ચર્ચા કરી કે ભાઈ બંધકોણ છે એ બધામાં સિંગલ બંધ જ છે, પણ બંધકોણ કેટલો થાય છે, શું થતું હોય છે, એની અંદર આપણે ચર્ચા કરીને કયા કારણોસર આવું થતું હોય એની પણ આપણે ચર્ચા કરી. ઓકે, નેક્સ્ટ ટોપિક શું હોય તમે બહુ સારી રીતે જાણો છો. ઓર્ગેનિકનું ચેપ્ટર એક આપણે ભણેલા છીએ. દરેક ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર આ વસ્તુ કોમન બેઝની અંદર આવતી હશે. પ્રસ્તાવના આવે, વર્ગીકરણ જો આવતું હોય તો વર્ગીકરણ આવે, નામકરણ, બનાવટ, રાસાયણિક પ્રક્રિયાઓ કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, બરોબર, કે રાસાયણિક ગુણધર્મ, એની પહેલા ભૌતિક ગુણધર્મ, પછી રાસાયણિક ગુણધર્મ. આ કમ્પ્લીટ હોય છે. બનાવટ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ અને નામકરણ આગળ, બરોબર. આવતું હોય તો એની આગળ પાછું વર્ગીકરણ, ઉલટું કહો તો વર્ગીકરણ, પછી આવતું હોય તો વર્ગીકરણ આવતું હોય તો પછી નામકરણ, બનાવટ, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ. આ બાબત કન્ટિન્યુઅસ હશે. ઓકે, વાત કરવી છે આપણે હવે. અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એ ત્રણે ત્રણનો સાથે અભ્યાસ કરતા હતા. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આ ત્રણેયનો સાથે કન્ટિન્યુઅસ અભ્યાસ આપણે કરતા હતા. વર્ગીકરણ કર્યું તો ત્રણેયનું કર્યું, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું. આઈયુપીએસસી નામકરણનો અભ્યાસ કર્યો તો ત્રણેયનો કર્યો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, ત્રણેયનો. બરાબર. તો કહેવાનો મતલબ હવે એ છે કે હવે જે નામકરણ આપણે કરશું કે અભ્યાસ કરશું, બરોબર, એ જોઈ લીધું. હવે બનાવટ કરશું તો ત્રણેયની ભેગી બનાવટ નહીં ભણીએ. હવે આલ્કોહોલ અને ફિનોલને બેને સાથે રાખશું. ઇથરને અહીંથી આપણે જુદું પાડી દઈએ છીએ. સમજમાં આવે મારી બાબત? અહીંથી આપણે ઇથરને જુદું પાડી દઈએ છીએ, બરોબર. કારણ કે આલ્કોહોલ ને ફિનોલ એ મોટા ભાગે કોમન તમને જોવા મળશે અને તમને ખ્યાલ પણ છે કે આલ્કોહોલ અને ફિનોલમાં ખાલી ક્રિયાશીલ સમૂહ બેમાં સમાન છે, આલ્કાઇલ ને એરાઇલ સમૂહ હોય છે. તો પ્રથમ વાત કરવાની છે આપણે આ બેની, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો. શેની વાત કરવી છે? આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની આપણે વાત કરવી છે. હવે આની અંદરથી બનાવટ કરવી છે. બેયની એક આરે બનાવટ ન ભણાય તો પ્રથમ આપણે આની અંદર વાત કરીએ આલ્કોહોલ સંયોજનોની બનાવટ. શેની વાત કરીએ? આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આલ્કોહોલ સંયોજનો આપણે બનાવવા છે. કેવી રીતે બનાવવામાં આવે? ખાસ કરીને ત્રણ પ્રક્રિયાઓ છે. એક આલ્કીન સંયોજનોમાંથી, બરોબર, ત્રણ રીતે બનાવી શકાય. એ ત્રણે ત્રણ રીત તમને આપું છું અહીંયા. હું પ્રથમ અથવા તો આમ રીતે લખું, એક કરીને આલ્કીન સંયોજનોમાંથી સેકન્ડ કાર્બોનિલ સંયોજનોમાંથી, થર્ડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. આ ત્રણ રીતે બનાવી શકાય. કોને બનાવી શકાય? આલ્કોહોલને. સમથિંગ ફિનોલમાં પણ મળતી આવશે, પણ વસ્તુ આખી જુદી. જે તે સમય ઉપર આપણે અભ્યાસ કરશો, બરોબર, કે કેવી રીતે બનાવવામાં આવે છે. અત્યારે ત્રણ પદ્ધતિઓ છે, જે ત્રણ પદ્ધતિઓ દ્વારા આલ્કોહોલ સંયોજનો બનાવી શકાય. તો યાદ રાખવાની છે કોના દ્વારા બનાવી શકાય, અને અંદરની બાબતો આખી જુદી છે, બરોબર. જેમ આપણે હેલો આલ્કેન ભણતા ત્યારે આપણે કહેતા હતા કે ભાઈ આલ્કોહોલમાંથી, હાઇડ્રોકાર્બન દ્વારા, આલ્કીનમાંથી, બરોબર, કે પછી હેલોજન વિનિમયથી, એ વાત કરતા હતા. એ જ પ્રમાણે અહીંયા આલ્કીનમાંથી, કાર્બોનિલ સંયોજનોમાંથી અને ગ્રિગ્નાર્ડમાંથી. હવે પ્રથમ આની અંદર વાત કરીએ આપણે કે આલ્કીન સંયોજનોમાંથી કેવી રીતે બનાવવામાં આવે, બરોબર. પ્રથમ ઉપર આપણે ચર્ચા કરવાની છે. આલ્કીન સંયોજનો માંથી. હવે આમાં બે રીત આવે છે.
આલ્કીન સંયોજનોમાંથી જે બનાવવામાં આવે છે એમાં બે રીત આવે છે. આ પહેલું છે, એમાં પાછું પહેલું. આલ્કીનના એસિડિક જલીયકરણ દ્વારા એવું હશે, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. સમજો, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. સાહેબ આમાં તો અંદર 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 જો જતા જ જઈએ છીએ. સાયન્સ છે ને, તો ડીપમાં માહિતી અભ્યાસ કરવાની હોય, બરાબર. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા એકદમ સિમ્પલ બાબતો છે બધી અહીંયા આપણી જોડે. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા શેમાંથી વાત આવે છે? આલ્કીનનું શું કરવાનું છે કે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરવાનું છે, પાણીનો અણુ ઉમેરવાનો છે એની અંદર એસિડ ઉદ્દીપકની હાજરીમાં, નથિંગ એલ્સ. શેમાં? આલ્કીનમાં. તો પ્રથમ હું તમને વાત કરું આલ્કીનની. CH2 ડબલ બંધ CH2, આમાં હું એડ કરું અણુ કોનો? પાણીનો. એસિડ ઉદ્દીપક, સપોઝ માનો કે હું વાપરું કે મંદ H2SO4, આ ઉદ્દીપક છે તમારો, મતલબ H+ લખો તો પણ ચાલે. મંદ H2SO4 વાપરો છો. H2 આની અંદર ઉમેરવાનો છે, તો H અને શું ઉમેરાય? OH. તો એક બાજુ H આવે ને એક બાજુ OH, ગમે એ બાજુ આવે એટલે હાલે. શું કામ? સમમિતીય આલ્કીન છે. કેવું છે? સમમિતીય આલ્કીન છે, બરોબર. એટલે અહીંયા માનો કે હું કહું તમને, તો આવું કહી શકાય કે એક બાજુ H આવશે અને એક બાજુ OH આવશે, બરોબર, H2O માંથી. તો બનશે શું? તો કે CH3CH2OH, બરાબર. એમ ના લખવું હોય તો આમ લખો તો પણ ચાલે, કે તમને વ્યવસ્થિત ખ્યાલ પડે કે આ ડબલ બંધ છે એ તૂટે. આ CH2 છે, ત્યાં એક H આવે, અને આ CH2 છે, ત્યાં એક OH આવે છે, તો બંને સમાન, એમાં કાંઈ જુદું નથી. પણ જો અસમમિતીય આલ્કીન હોય તો, કે માનો કે પ્રોપીન છે, અસમમિતીય આલ્કીન કોને કહેવાય? આપણે ભણી ગયા અસમમિતીય કોને કહેવાય? ઈથરમાં આપણે ભણતા હતા કે ક્રિયાશીલ સમૂહની બાજુમાં સમાન સમૂહ હોય તો સમમિતીય કહેવાય, ને ન હોય તો અસમમિતીય કહેવાય. તો C ડબલ બંધ C ની બે બાજુ સમાન છે, તો કે નથી, તો અસમમિતીય. પ્લસ H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં એકોર્ડિંગ ટુ માર્કોનિકોવ, બરોબર, માર્કોનિકોવના નિયમ પ્રમાણે અહીંયા કામ થશે. H2O માં અસમમિતીય આલ્કીન એસિડ ઉદ્દીપક છે ને, બરોબર. એટલે અહીંયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે કામ કરવાનું છે. કોના પ્રમાણે કામ કરવાનું છે? માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો માર્કોનિકોવનો નિયમ શું કહે? હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રોજન અહીંયા આવશે અને OH એ અહીંયા આવશે. તો શું બનશે? તો કે CH3CHOH, અને અહીંયા લખી નાખું CH3. ધ્યાન રાખવાનું કે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ છે એ જ્યારે થાય ત્યારે માર્કોનિકોવના નિયમ પ્રમાણે કામ થાય છે. કોના પ્રમાણે? માર્કોનિકોવના નિયમ પ્રમાણે કામ થાય છે. ટેક્સ્ટ બુકમાં લગભગ લખેલું છે, ન લખેલું હોય તો આપણે સાઈડમાં લખી નાખવાનું કે અસમમિતીય આલ્કીનમાં પાણીના અણુનું ઉમેરણ માર્કોનિકોવના નિયમની જેમ, બરોબર, થાય છે. કારણ કે માર્કોનિકોવનો નિયમ છે એ હાઇડ્રોજન હેલાઇડ કે હાઇડ્રોહેલિક એસિડ માટે હતો, HX માટે હતો, આના માટે નહોતો, પણ આની જેમ થાય છે. હવે તમને આઈડિયા આવી ગયો કે અહીંયા પછી કોઈ પણ હોય, અહીંયા પછી કંઈ પણ હોય, સાયક્લિક રિંગ હોય, ગમે એ હોઈ શકે, અહીંયા એની હારે કોઈ મતલબ નથી, કંઈ પણ હોઈ શકે. તો એ પ્રમાણે રિએક્શન છે એ તમારી થાય, અને એ પ્રમાણે આપણે કામ કરતા આવડતું હોવું જોઈએ. એટલે નથિંગ એલ્સ, એસિડ ઉદ્દીપકીય જલીકરણ આલ્કીનમાં પાણીનો અણુ ઉમેરવાનો. એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસિડ ઉદ્દીપકનું કામ માત્ર એટલું છે કે ઝડપથી H+ ને છૂટો કરે, એટલે રિએક્શન ઝડપથી થાય.
બરોબર. હવે આની ક્રિયાવિધિ આપણે જોવાની છે કે કઈ રીતે આ પ્રક્રિયા થતી હશે, કઈ રીતે આ પ્રક્રિયા થતી હશે એ વસ્તુ આપણે જોવાનું છે. ચાલો ક્રિયાવિધિ જોઈએ. જનરલી એક્ઝામની અંદર ક્રિયાવિધિ તમને પૂછાતી નથી એટલે બહુ ચિંતા ન કરવી, પણ તમને સમજાતી હોવી જોઈએ. બરોબર, તમને સમજાતી હોવી જોઈએ કે બેન ક્રિયાવિધિ કઈ રીતે થાય, પ્રક્રિયા કઈ રીતે થાય છે. ક્રિયાવિધિ એ બીજું કઈ નથી, તમને એકચ્યુઅલ સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ સમજાવે કે પહેલા આમ થાય પછી આમ થાય. ચાલો સૌ પ્રથમ C++C હું જનરલ આલ્કીન લઈ અને કામ કરું તો સૌ પ્રથમ અહીંયા આવશે તમારી પાસે C++C આલ્કીન હોય, એની ઉપર કોણ આવે તો કે H2O. તો સૌ પ્રથમ H2O નહીં આવે, થાય શું તો કે આ H2O છે એની હારે H+ જોડાય. કયો? એસિડનો. સ્ટેપ બાય સ્ટેપ આવશે, આ આની હારે જોડાય, આ આની હારે જોડાય, પછી નિપજ મળે. જોજો હવે આ H2O ને હું વ્યવસ્થિત રીતે લખું O અને આમ લખું H, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે હોય અને વત્તા H+. જોજો આખી બાબત. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન H+ ને કરે એટલે સવર્ગ સહસંયોજક બંધ બને ને. તમને ખબર છે H+ અહીં જોડાઈ શકે નહીં, કારણ કે જોડાવા માટે એની પાસે એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ. એટલે આ દાન કરે આને, બરોબર, ઇલેક્ટ્રોન યુગ્મનું. બરોબર, દાન કરેલ ઇલેક્ટ્રોન લઈને જ્યાં વહી ને જોડાય તો આની હારે જ તો દાન આ કરે ને એટલે. તો આ H, આ O અને H, એક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું આની પાસે, એક તો દાન થઈ ગયું. દાન થઈ ગયું એ અહીંયા જોડાણું, ઓક્સિજનના બંધ વધ્યા એટલે એની ઉપર ચાર્જ આવે પોઝિટિવ, અને આમે H+ નો ચાર્જ ઓક્સિજનને મળે, કારણ કે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક ઇલેક્ટ્રોન આપવાનો હોય, બે આપવાના ના હોય. આ બે આપે એટલે આ બંધને આપણે કેવો કહીએ છીએ જનરલી? સવર્ગ સહસંયોજક બંધ. એટલે હાઇડ્રોનિયમ આયનની રચના થઈ. શેની રચના થઈ? હાઇડ્રોનિયમ આયનની. હવે સેકન્ડ સ્ટેપની અંદર વાત કરું તો શું થાય તો કે C++C. બરાબર, આ C++C જે છે એની સાથે આ ભાઈ જોડાય. કોણ? હાઇડ્રોનિયમ આયન આ જોડાય. હવે તમને ખબર છે કે આ બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપે, મતલબ આ હાઇડ્રોજન આની હારે જોડાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જાય તો કે આ ઓક્સિજન પાસે આવી જાય. શું કામે તો કે આ બેમાંથી બંધ કોણ ખેંચે તો કે ઓક્સિજન ખેંચી જાય વિદ્યુત ઋણતા પ્રમાણે. આ ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપે, હાઇડ્રોજન આની હારે જોડાય, કોઈ એક હારે જોડાશે. બરોબર, તો શું થાય? જો માનો કે હાઇડ્રોજન અહીંયા જોડાણો આ કાર્બન સાથે, બરોબર, તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો, આ કાર્બનનો બંધ ઘટ્યો, બરોબર, અને આ પોઝિટિવ પાસે એમ રેડી, આનો બંધ શું થઈ ગયો? એક ઘટ્યો, અને વત્તા શું આવ્યું તો કે H2O હતું એમ, બરોબર. આ એનું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આવી ગયું. ઓકે, આ કાર્બોકેટાઇનની રચના થઈ. શેની રચના થઈ? કાર્બોકેટાઇનની. હવે તો કે જે તમારો કાર્બોકેટાયન છે એની હારે આ પાણીનો અણુ આ પ્રમાણે લખું છું. શા માટે તમને હવે ખબર પડે, બરોબર, કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ આ કાર્બનને દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આખે આખો ભાઈ અહીં જોડાય સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. બરોબર, ચાલો તો આ C, અહીંયા H આવી ગયો, અહીંયા કાર્બન. હવે પોઝિટિવ ચાર્જ જતો રહેશે, અહીંયા કોણ આવશે? ઓક્સિજન. આ હાઇડ્રોજન, એક આ નીચેનું, એક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું, એકનું તેને શું કરી દીધું? દાન. દાન કર્યું ઇલેક્ટ્રોન યુગ્મનું, એટલે આ ઓક્સિજન ઉપર ચાર્જ આવી જાય પોઝિટિવ. નામ પણ તમે જુઓ તો 3 બંધ બન્યા, બંધ વધી ગયો, પોઝિટિવ ચાર્જ આવી જાય. ઓકે, હવે આ જે રચના થઈ એ રચના ઉપર આ કાર્બન, આ હાઇડ્રોજન, આ કાર્બન, એની સાથે ઓક્સિજન, પોઝિટિવ ચાર્જ, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અહીંથી આમ. બરોબર, તો આજે રચના આખી તમારી પાસે થઈ, એમાં પાછો H2O નો અણુ એ આવશે. કોણ આવશે? H2O નો અણુ. આ H2O નો અણુ જે છે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ હાઇડ્રોજનને કરે.
અને આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જતા રહીએ તો કે ઓક્સિજન પાસે જતા રહીએ. આ હાઇડ્રોજન આની હારે જોડાઈ જાય, અહીં જતા રહીએ ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે શું થયું તો કે આ કાર્બન એની હારે હાઇડ્રોજન, આ કાર્બન એની હારે આ O અને આ H, આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછા બે આવી ગયા. એક તો હતું જ ને, બીજો એ દાન થયું, OH થઈ ગયો. પોઝિટિવ ચાર્જ કોને આવી ગયો? H પાસે. એ ક્યાં જોડાણો તો કે આ H, આ O, આ H અને આ H, આની ઉપર ચાર્જ આવી ગયો પોઝિટિવ. જે H3O પ્લસ તમે પહેલા ઉમેર્યો તો એ H3O પ્લસ તમને પાછો મળી ગયો, એટલે આને ઉદ્દીપક કહીએ છીએ. બરોબર. તમે પાણીનો અણુ આની અંદર ઉમેર્યો તો તે પાણીનો અણુ તો આમાં છે જ, પણ જે H પ્લસ H3O પ્લસ તમે બનાવ્યો તો એ એડ કર્યો આલ્કીનની અંદર, એ તમને ફરી પાછો પ્રક્રિયાની અંતે મળી ગયો. જેને શું કહેવામાં આવે તો કે એને કહેવામાં આવે ઉદ્દીપક. બરોબર. વિપ્રોટોનીકરણ આને થયું કહેવાય. વિપ્રોટોનીકરણ એટલે પ્રોટોનનો અણુ દૂર થયો. આપણે કેમ કહીએ કે ડી હેલોજિનેશન એટલે હેલોજન દૂર થયો, એમાં ડી પ્રોટોનેશન કે વિપ્રોટોનીકરણ ગુજરાતીમાં કે વિપ્રોટોનિત એટલે અહીંથી પ્રોટોન દૂર થાય, H પ્લસ અહીંથી દૂર થાય તો OH અહીંયા જોડાઈ જાય. તો એક બાજુ H અને એક બાજુ કોણ જોડાઈ ગયું? OH. બરોબર. આ એની ક્રિયાવિધિ થઈ સ્ટેપ બાય સ્ટેપ, આ 4 સ્ટેપ પ્રમાણે. એકદમ સરળ અને સિમ્પલ ક્રિયાવિધિ છે. આમાં કંઈ અઘરું નથી, એકદમ સરળ સિમ્પલ છે. આમાં કંઈ તમને ક્યાંય ખબર ના પડે, ન સમજમાં આવે, બહુ અઘરું ને એવું કાંઈ છે નહીં. ફરી પાછો સ્ટેપ બાય સ્ટેપ ઉપર તમને સમજાવું છું કેવી રીતે થયું. આ તો તમને ખ્યાલ છે, એસિડ ઉદ્દીપકીય જલીકરણ કરવાનું છે આપણે. આલ્કીન સંયોજનમાંથી બનાવવાનો છે આપણે કોને? આલ્કોહોલને. કોને બનાવવાનો છે? આલ્કોહોલને. તો એક વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે આપણે એની સાથે જ પ્રક્રિયા કરવી જોઈએ કે જેમાંથી આપને OH સમૂહ મળી શકતો હોય. બરોબર. જેમાંથી આપણે શું મળી શકતો હોય? કારણ કે આલ્કોહોલમાં કયો ક્રિયાશીલ સમૂહ જોઈએ? OH. તો એવી રીતે ખાસ પ્રક્રિયા થતી હોવી જોઈએ કે જેથી કરીને આપણે OH મળે. બરોબર. આ બાબત આપણે નોંધવા હોવી જોઈએ. તો એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા મતલબ આલ્કીન છે એનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ કરવાનું, એટલે પાણીનો અણુ ઉમેરવાનું. તો H2O એડ કર્યો મંદ H2SO4 ની હાજરીમાં, એટલે આ H2O માંથી સમમિતીય આલ્કીન હોય તો કોઈ ઇસ્યુ નથી. પણ જો અસમિતીય આલ્કીન હોય તો માર્કોનિકોવના નિયમની જેમ એ કામ કરે. હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન આરે જોડાય ને OH ઓછા આરે જોડાય, કારણ કે ક્રિયાવિધિ આવું કહે છે એટલે. બરોબર. એ સમજાવી તમને ક્રિયાવિધિ. એટલે આપણે કીધું માર્કોનિકોવના નિયમ પ્રમાણે કામ થાય છે. ક્રિયાવિધિમાં શું કરવાનું? સ્ટેપ બાય સ્ટેપ તમારે કામ કરવાનું કે આ H પ્લસ છે ને એ પેલા H2O આરે જોડાય, તો H પ્લસ H2O આરે જોડાય એટલે હાઇડ્રોનિયમ આયનની રચના થઈ. ઈ હાઇડ્રોનિયમ આયન જે બન્યો ઈ આલ્કીન ઉપર એટેક કરે, C ડબલ બંધ C ઉપર, પછી અહીં જે બીજું જે હોય એને કઈ મતલબ નથી, C ડબલ બંધ C ઉપર એટેક કરે એટલે થાય શું કે હાઇડ્રોનિયમ આયનમાંથી હાઇડ્રોજન છૂટો પડી જાય. ઈ હાઇડ્રોજન ક્યાં જાય તો કે આલ્કીનો ડબલ બંધ તોડે, અને અહીંયા કોઈ એક જગ્યાએ જાય ને એક બાજુ પોઝિટિવ, આ બાજુ પોઝિટિવ લખો, આ બાજુ હાઇડ્રોજન, બંને વસ્તુ સમાન છે. બરોબર. અહીંથી હાઇડ્રોજન છૂટો પડે એટલે પાણીનો અણુ બને. ઈ બે પાછા પ્રક્રિયા કરે એટલે પાણીનો અણુ આખો પોઝિટિવ કાર્બોકેટાઇન હારે જોડાઈ જાય. એની હારે જોડાય એટલે પાછો અહીંયા હાઇડ્રોનિયમ આયન વાળો જે ભાગ બન્યો હોય, ઓક્સોનિયમ આયન આને કહી શકાય, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. બરોબર. એટલે એ અસ્થાયી થાય એટલે પાછો અહીંથી હાઇડ્રોજનનો અણુ છે એ દૂર થાય. ક્યારે તો કે H2O આવે એની હારે, એટલે અહીંથી હાઇડ્રોજન વિપ્રોટોનિત થાય એટલે હાઇડ્રોજન અહીંથી છૂટો પડે, OH ત્યાં જોડાઈ જાય. બાકીનું હતું એમને. આ સમજણ આપી છે તમને કે આવું શા માટે થયું, કે માર્કોનિકોના નિયમ પ્રમાણે કેમ ગોઠવાય, એટલા માટે કીધું આવું હોય ને એટલે આ બાજુ કાર્બોકેટાઇન બને એટલે આ પ્રમાણે થાય છે. બરોબર છે. એટલે વસ્તુ આખી તમને આ સમજાવવામાં આવી છે. એટલા માટે આપણે અહીંયા કીધું કે ભાઈ અસમિતીય આલ્કીનમાં પાણીનું ઉમેરણ માર્કોનિકોના નિયમની જેમ થાય છે. એટલે ક્રિયાવિધિ તમને સમજાવી. આ ક્રિયાવિધિના આધારે આપણે આ વસ્તુ કીધી ઇન શોર્ટ. બાકી હકીકતે માર્કોનિકોનો નિયમ પાણીના અણુ માટે તમે લાગુ પાડી શકતા નથી. એ માત્ર અસમિતીય આલ્કીન અને હેલોજન એસિડ હોય તો જ લાગુ પડે. પણ આ ક્રિયાવિધિના નિયમ પ્રમાણે કે ક્રિયાવિધિ એવું આપે છે એટલા માટે તમારે ક્રિયાવિધિ ન આખી સમજવી પડે કે ન આખી દર્શાવવી હોય તો તમને સીધી ખબર પડે કે આ પ્રમાણે તમારી નિપજ મળશે. પછી C ડબલ બંધ C ની આજુબાજુમાં ગમે હોય લાગુ તો આ જ પડે. સમજમાં આવે છે? ઓકે. સેકન્ડ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ આપ્યું છે એ જ પ્રમાણે સેકન્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે. સેકન્ડ રિએક્શન હાઇડ્રોબોરેશન
ઓક્સિડેશન દ્વારા કોના દ્વારા બનાવવાનું છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આપણે કામ કરવાનું છે કે કઈ રીતે આપણને નિપજ છે એ મળે. શું બનાવવાનું છે આપણે? તો કે આપણે બનાવવાનું છે આલ્કોહોલ. શેમાંથી બનાવવાનો છે? તો કે આલ્કીન સંયોજનોમાંથી. મૂળ હેતુ આના માટે એ જ રહેશે. હજી સેકન્ડ માટે શેમાંથી બનાવવાનો છે? આલ્કીનમાંથી. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે કંઈક સમજમાં આવે એવું સાહેબ, કંઈક બોરોન વાળી કંઈક વાત કરવાની છે. ઓકે, અસમિતીય આલ્કીન માટે જ લાગુ પડશે. અહીંયા સપોઝ તમારી પાસે અસમિતીય આલ્કીન છે વત્તા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે હાઇડ્રોબોરેન આ તમારે જોવાનું છે. એટલે વત્તા તમારે અણુ ખરેખર ઉમેરવાનો છે BH3 ટ્વાઇસ. 11મા ધોરણમાં ઓનલાઈન જો કે તમે ભણ્યા હશો ડાયબોરેન B2H6 કેળા આકારના બંધમાં આપણે વાત કરેલી છે. અને શા માટે આવું છે? અને બોરોન છે એ BH3 માં એનું અષ્ટક પૂર્ણ ન થાય, તમને ખબર પડે 3 જ બંધ બને એટલે 6 જ થાય. અષ્ટક ન થાય એટલે ડાયબોરેન થઈ અને રચના બને આખી. બરોબર. આ BH3 જે બન્યું એમાંથી આપણે એકલો અણુ ન હોય BH3 નો શક્ય નથી, એટલે આપણે ડાયબોરેન. એકલો શું કામ નથી? તો કે અષ્ટક પૂર્ણ થતું નથી એટલે આપણે એના ડાયબોરેન રાખ્યું છે. બરોબર. હવે અહીંયા જે કામ થશે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં એ કેમ થશે? તો કે ક્રિયાવિધિ પ્રમાણે ખબર પડે. પણ ઇન શોર્ટ તમને સીધું કહું તો પ્રતિમાર્કોનિકોનો નિયમ અનુસરે છે. કોણ અનુસરે છે? પ્રતિમાર્કોનિકોનો નિયમ. એટલે અહીંથી હાઇડ્રોજન ક્યાં જાય? તો કે ઓછા હાઇડ્રોજન પાસે અને બાકીનું વધે એમને. બાકીનું વધે એમને તમારું છૂટું પડશે જે કાંઈ નિપજ હશે એ. બરોબર. એટલે આને હું આવી રીતે લખું છું, એક હાઇડ્રોજન છૂટો પાડીને ટેક્સ્ટ બુક પ્રમાણે કે HBH2 એટલે ખરેખર તો BH3 જ છે, બીજું કાંઈ નથી. હાઇડ્રોજન ક્યાં જાય? ઓછા હાઇડ્રોજન પાસે. કારણ કે આ નિયમ કયો અનુસરશે? પ્રતિમાર્કોનિકો. તો આ BH2 ક્યાં જાય? આની પાસે. એક જ અણુ વપરાશે, એક અણુ એમને પડ્યો રહેશે તમારો. બરોબર. એ વપરાવાનો નથી. એટલે સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન જોજો આખી. આ CH3 CH2 રેડી. હાઇડ્રોજન આવ્યો અહીંયા CH2 અને અહીંયા આવી ગયું BH2. સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો આખી વસ્તુ. રેડી. એક જ અણુ વપરાય છે, બાકીનો એક અણુ છે એ માઇનસ BH3 થઈ જાય. બરોબર. ચાલો હવે ફર્ધર પાછો તમારે કયો અણુ ઉમેરવાનો છે? તો કે આ પાછો. અને હવે તમારે નિપજ મેળવવાની છે. શું મળે? તો ફરી પાછું અહીંથી એ પ્રમાણે કરવાનું કે એક હાઇડ્રોજન ક્યાં જાય? તો કે ઓછા હાઇડ્રોજન પાસે. આ ક્યાં આવશે? તો કે આની પાસે આવશે. બરોબર. તો અહીંયા જોજો આખી વસ્તુ. હવે આપેલા લખો CH3 CH2 CH2. આ ક્યાં જોડાણો? એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો ને. આ ક્યાં જોડાણો? તો કે આ BH. આ કોની હારે જોડાણો બોરોન? તો કે આની હારે. CH2 અહીંયા CH2 અને અહીંયા CH3. સમજમાં આવી આખી બાબત કે ના મગજમાં બેઠું? ફરી પાછું કહું છું તમને શું થયું આમાંથી. આ ખબર પડી કે અસમિતીય આલ્કીન મતલબ 1 પ્રોપીનની BH3 ટ્વાઇસ લખવું પડે. શા માટે? તો કે એકલો અણુ શક્ય નથી. શા માટે શક્ય નથી? તો કે BH3 લખો એટલે 6 ઇલેક્ટ્રોન થાય, વધારે ન થાય. બરોબર. તમે 3 બંધ બનાવી શકો આ પ્રમાણે બોરોનના BH H અને H. તો ઇલેક્ટ્રોન કેટલા થાય? માત્ર 6 જ ઇલેક્ટ્રોન થાય, વધારે ઇલેક્ટ્રોન થાય નહીં. બરોબર. વધારે ઇલેક્ટ્રોન ન થાય એટલે ક્વેશ્ચન ક્યાં આવે તમારો? તો કે અષ્ટક પૂર્ણ ન થાય એટલે આપણે ડાયબોરેન રાખવું પડે. એ ડાયબોરેન તમે રાખો. બરોબર. એટલે આપણે આ લખવું આ પ્રમાણે કે અહીંયા પ્રતિમાર્કોનિકોનો નિયમ અનુસરશે. હાઇડ્રોજન કોની પાસે જાય? તો કે ઓછા હાઇડ્રોજન પાસે. એટલે આ હાઇડ્રોજન અહીંયા ગયો, આ BH2 આની હારે જોડાનો. રેડી. આટલું ખબર પડી ગયું. હવે અહીંથી પાછો પ્રતિમાર્કોનિકો બીજો અણુ મેં જોડ્યો. તો અહીંથી હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન પાસે. આ બોરોનનો અણુ બાકીનો વૈધો એ ક્યાં જાય? વધુ હાઇડ્રોજન પાસે. તો પાછો જોડ્યો. આ હતું એમને અહીં સુધી લખ્યું. હવે આ BH એમને. હવે આ બોરોન ક્યાં જોડાય? તો કે અહીંયા. અને આ હાઇડ્રોજન અહીંયા. થઈ ગયું. ફરી પાછું સેમ ટુ સેમ પાછું એ જ કામ કરવાનું છે તમારે.
કોનો અણુ જોડવાનો તો કે CH3 CH ડબલ બંધ CH2 સેમ કામ થાય આ હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન પાસે ને બોરોન વધુ હાઇડ્રોજન હારે તો અહીંથી હું લખું છું જોજો આ લખું છું પહેલા અહીંયા CH3 CH2 CH2 આ બી અહીંયા ઉપર આ જે છે CH2 CH2 CH3 હવે અહીંથી આ બોરોન છે એનો બંધ ખાલી ને આ બોરોન કોની જોડે તો કે આ કાર્બન આરે CH2 અહીંયા હું આવી ગયો હાઇડ્રોજન આવ્યો ને આવડા CH2 અને CH3 જે બન્યું આની હવે પ્રક્રિયા કરવાની છે તમારે H2O2 સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે આ બંધમાં તૂટશે પણ આ બહુ સરસ છે અહીંયા તમને ખ્યાલ પડે હું થોડાક દૂર બંધ દર્શાવું એટલે તોડવામાં થોડો ખ્યાલ પડે CH2 CH2 CH3 એ જ પ્રમાણે આને થોડુંક ઊંચું દર્શાવું CH2 CH2 CH3 બરોબર તો આ બંધ તૂટે બધાય તો બે બાજુ OH આવે ક્યાં આવે આ પેલો બંધ તોડું હું H2O2 નો તો અહીંયા OH આવ્યો ને એક ક્યાં આવ્યો બોરોન પાસે OH આ બંધ તોડું તો એક અહીંયા OH એક અહીંયા OH બરોબર તો બે H2O2 વપરાય હજી એક આ બંધ તોડું તો એક OH અહીંયા આવે અને એક OH અહીંયા આવે એટલે કેટલા H2O2 વપરાણા 3 હવે જોજો આખી વસ્તુ આને હું લખું છું આને હું દીવા CH3 CH2 CH2 OH CH3 CH2 CH2 OH CH3 CH2 CH2 OH કેટલા અણુ થઈ ગયા 3 અણુ થઈ ગયા કેટલા અણુ થઈ ગયા 3 અણુ થઈ ગયા બરોબર અને વત્તા બી હારે OH અને OH એટલે આમ લખાય BOH થાય અથવા તો તમે ઓનલાઈન ભણ્યા H3BO3 ઓર્થોબોરિક એસિડ ભણી ગયા ને આંખના ટીપામાં નાખવામાં આવે ઓર્થોબોરિક એસિડ બરોબર એટલે આ પ્રમાણે તમને નિપજ છે એ મળે ઇન શોર્ટ જો હું તમને કહું આ રિએક્શન તો 3 મોલ તમારે લેવાના CH3CH ડબલ બંધ CH2 વત્તા અહીંયા વાપરવાનું HBH2 કેટલા 2 તમને અહીંથી મળે 3 મોલ CH3CH2CH2 OH અને વત્તા મળે તમને BOH થ્રાઇસ તો આલ્કોહોલ તમને આ પ્રમાણે નિપજ મળે પણ ધ્યાન રાખવાનું કે આ પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવના નિયમની જેમ નિપજ આપે છે કઈ રીતે નિપજ આપે છે પ્રતિ માર્કોનિકોવના નિયમની જેમ આ પ્રક્રિયા છે એ નિપજ આપશે બરાબર સમજમાં આવી આખી બાબત ઓકે ચાલો ન સમજમાં આવે તો ફરી પાછી એક વખત હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે એ જોઈ લેજો ચાલો આટલું લખી લો ફરી પાછા આપણે આગળ વધવાનું છે ચાલો કદાચ મારા ખ્યાલથી તમે લખી લીધું હશે લેક્ચર તો નાનો એવો થયો પણ કોઈ કારણોસર હવે આપણે આગળ નહીં વધીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું એટલે આજ થોડોક હાશકારો લઈ લેજો સાહેબ હાશ આજે નાનો એવો લેક્ચર તમારો થઈ ગયો પણ અગત્યની બાબત આ છે કે આપણે એક ટોપિક અહીંયા પૂરો કર્યો આલ્કોહોલ સંયોજનોની બનાવટ માટેનો કયો આલ્કીન સંયોજનોમાંથી આપણે આલ્કોહોલ છે એ બનાવ્યું હવે આપણે વાત કાલના લેક્ચરની અંદર આ બે ઉપર કરશું કાર્બોનિલ સંયોજનોમાંથી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા અને એ ઉપરાંત લખાણ સંબંધિત સ્વાધ્યાયની અંદર આવતા હશે એ અને કોયડાની અંદર આવતા હશે તો એક ક્વેશ્ચન છે એની ઉપર કામ કરશું પણ આ બે નાની એવી બાબતો છે મેં તમને કીધું એમ કે અહીંયા પાણીનો અણુ કઈ રીતે ઉમેરાશે શા માટે આવું થાય HOH અસમિતિ આલ્કીન હોય તો હકીકત એની ક્રિયાવિધિ છે આ પ્રમાણે એટલા માટે આવું થાય છે પણ ઇન શોર્ટ આપણે યાદ રાખવા માટે એવું કરીએ છીએ કે ભાઈ માર્કોનિકોવના નિયમ પ્રમાણે કરી દેવાનું એટલે નિપજ તમારી સીધી મળી જાય તમારે એની યાર મતલબ છે મેં કીધું એમ ક્રિયાવિધિ એક્ઝામની અંદર પૂછાતી નથી બરાબર બોર્ડની એક્ઝામમાં ક્રિયાવિધિ પૂછાતી નથી પણ સમજતા આપને આવડતી હોવી જોઈએ સેમ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ આઈએમપી જૂના સિલેબસમાંની ક્રિયાવિધિ આવતી પણ એની આપણે કોઈ જરૂરિયાત નથી મેં તમને કહી દીધું એ પ્રમાણે કે ભાઈ ડાયબોરેનનો અણુ તમારે એડ કરવાનો હોય એક અણુ બોરોન હાઇડ્રેટનો નીકળી જાય પ્રતિ માર્કોનિકોનો નિયમ લાગુ પડવાનો હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન આરે જોડાય બાકી આરે બોરોન વાળો ભાગ જોડાય છે એ જ પ્રમાણે કન્ટિન્યુઅસ તમારે કરવાનું એટલે ઇન શોર્ટ મેં કીધું 3 અણુ તમારે જોઈએ
અને આનો એક જ અણુ જોઈએ કારણ કે 3 હાઇડ્રોજન હોય એની સાથે, બરોબર છે. અને આ પ્રમાણે તમને ઓર્થોબોરિક એસિડ છે એ નિપજ મળે. ધ્યાન રાખવાનું એ છે કે પાણીના અણુનું ઉમેરણ છે એ માર્કોનિકોવના નિયમને લાગુ પડે, જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એ પ્રતિ માર્કોનિકોવના નિયમને લાગુ પડે છે, બરાબર. એટલે આટલી વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે. અને જો એક્સ્ટ્રા પ્રેક્ટિસ તમારે આના માટે કરવી હોય તો ખાસ તમને હું આપું લખાણ સંબંધિત પ્રશ્ન જે રહ્યા તમારી પાસે, બરોબર, એને ટ્રાય કરજો 11.4 ને ખાસ કરીને. એક 11.4 છે એને ટ્રાય કરજો, બરોબર. એ આવડતું હશે એટલે આવડી જશે, આના ઉપર આખો ક્વેશ્ચન છે. પણ છતાં ન ખ્યાલ પડતો કઈ વાંધો નહીં, આપણે આગળના લેક્ચરની અંદર આગળ વધી અને એના ઉપર કામ કરશું. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.